ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ કાજલ. તમારું પેપર જે 301 છે એનું આપણે થર્ડ યુનિટ ચાલુ છે, બરાબર. એનું નામ છે જનરલ ટોપિક્સ. એમાં આપણે આજે નવો ટોપિક્સ ચાલુ કરીએ છીએ, બરાબર. જે ટોપિક્સનું નામ છે રિપ્રોડક્શન ઇન પ્રોટોઝુઆ, બરાબર. એટલે કે પ્રોટોઝુઆમાં પ્રજનન કઈ રીતે થાય છે, કેટલી પદ્ધતિઓથી થાય છે, એના વિશે આપણે વાત કરવાની છે, બરાબર. અહીંયા આપણે પ્રજનન ચાલુ કરીએ, રિપ્રોડક્શન એટલે કે પ્રોટોઝુઆમાં પ્રજનન એ ટોપિક ચાલુ કરીએ એના પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે પ્રજનન એટલે શું, બરાબર. પ્રજનનની કેટલી પદ્ધતિઓ છે, પ્રજનન શા માટે જરૂરી છે, બરાબર. તો પ્રજનન એક એવી પ્રોસેસ છે કે કોઈ પણ સજીવ પોતાના જીવન દરમિયાન પોતાના જ જેવો બીજો નવો સજીવ ઉત્પન્ન કરે છે, તો આ ક્રિયાને શું કહેવાય છે? પ્રજનન, બરાબર. એટલે કે કોઈ પણ સજીવ જે ક્રિયા વડે પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જ જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે એને શું કહેવાય છે? પ્રજનન, બરાબર. હવે તમને બધાને જ ખબર છે પ્રજનનના બે પ્રકાર છે, બરાબર. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, બરાબર. હવે મેં પહેલાં એમ કીધું પ્રજનન કેમ જરૂરી છે, બરાબર. ક્વેશ્ચન આપણને થવું જોઈએ કેમ પ્રજનન જરૂરી છે, જો ન થાય તો શું વાંધો આવે, બરાબર. તો પ્રજનન જરૂરી છે કેમ? કારણ કે કોઈ પણ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, કોઈ પણ જાતિ અથવા પ્રજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે. હવે કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. ફોર એક્ઝામ્પલ અમીબા છે, બરાબર. હવે અમીબા એ પોતાની જે જાતિ છે અથવા પ્રજાતિ છે એને ટકાવી આ પૃથ્વી પર એની અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરવું જોઈએ. જો એક અમીબા સેલ છે, બરાબર, પ્રાણી છે, એ પ્રજનન કરી બે પ્રાણી ઉત્પન્ન કરે, બરાબર. હવે આ બંને પ્રાણી એ પુખ્ત થઈ ફરી બે પ્રાણી ઉત્પન્ન કરશે, બરાબર. તો આ રીતે એ પોતાનું શું કરશે? પોતાનો વંશવેલો વધારે જશે, એટલે શું થશે કે પોતાની જાતિ એ પૃથ્વી પર શું થશે? ટકી રહેશે, બરાબર. જો એ પ્રજનન જ ના કરે, બરાબર, ફોર એક્ઝામ્પલ કોઈ પણ માતૃ છે એ જો પહેલેથી પ્રજનન જ ના કરે તો ત્યાં જ્યારે એનું એ જે બોડી એ સજીવ જ્યારે ખતમ થઈ જશે ત્યારે એની જાતિ પણ શું થઈ જાય? ખતમ થઈ જતી હોય છે, બરાબર. એટલે કોઈ પણ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનનની ક્રિયા થવી જરૂરી છે, બરાબર. હવે પ્રજનનના કેટલા ટાઈપ્સ? મેં આગળ જ કહી દીધું, બે ટાઈપ્સ, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, બરાબર. તમને બધાને જ ખબર હશે કે અલિંગી પ્રજનન કોને કહેવું અને લિંગી પ્રજનન કોને કહેવું. તો અલિંગી પ્રજનનમાં શું થાય છે? કોઈ પણ પ્રકારના ગેમેટ્સ એટલે કે પ્રજનન કોષો ઉત્પન્ન થતા નથી, બરાબર. પ્રજનન કોષો ઉત્પન્ન થયા વગર જ નવો સજીવ ઉત્પન્ન કરે છે, પિતૃ સજીવ હોય છે, બરાબર. અને લિંગી પ્રજનનમાં શું થાય છે કે પિતૃ પ્રાણીમાંથી વિવિધ પ્રકારના પ્રજનન કોષો એટલે અથવા ગેમેટ્સ, બરાબર, એ ઉત્પન્ન થાય છે. અને આ ગેમેટ્સ એ એકબીજા સાથે જોડાઈ ફ્યુઝ થઈ અને શું કરે છે? કોષ બનાવે છે. અને એ જે યુગ્મન છે એમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, બરાબર. તો અહીંયા તમને આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે અલિંગી પ્રજનન એટલે શું અને લિંગી પ્રજનન એટલે શું, બરાબર. હવે અલિંગી પ્રજનનમાં તમને થાય કઈ રીતે તો નવો સજીવ ઉત્પન્ન થતો હોય? તો અલિંગી પ્રજનનમાં અથવા શરીરનું એનું વિભાજન થઈ બાળકોષો ઉત્પન્ન કરતો હોય અથવા એના શરીરનો કોઈ પણ ભાગ એ નવા સજીવને શું કરે છે? ડેવલપ કરતો હોય છે, બરાબર. અહીંયા આપણે રિપ્રોડક્શન ઇન પ્રોટોઝુઆ જ્યારે ટોપિક ચાલુ કરીએ તો એમાં આપણે જોવાનું છે એમાં અલિંગી પ્રજનન કેટલા પ્રકારે થાય છે, કઈ રીતે થતું હોય છે એ જોવાનું છે. અને એના પછી લિંગી પ્રજનન કઈ રીતે અને કેટલા પ્રકારે થાય છે એ જોવાનું છે, બરાબર. ઓકે. તો રિપ્રોડક્શન ઇન પ્રોટોઝુઆ એટલે કે પ્રોટોઝુઆમાં પ્રજનન, એમાં આપણે પહેલું ચાલુ કરીએ છીએ અલિંગી પ્રજનન, બરાબર. મેં પહેલાં જ કીધું કે અલિંગી પ્રજનનમાં કોઈ પણ પ્રકારના ગેમેટ્સ એટલે કે પ્રજનન કોષો ઉત્પન્ન થતા નથી, બરાબર.
ઓકે, એમાં જે પહેલો ટાઈપ્સ છે એ બાઇનરી ફિઝન એટલે કે દ્વિભાજન, બરાબર. દ્વિભાજન પ્રકારનું અલિંગી પ્રજનન. હવે દ્વિભાજન એટલે શું, તો એ વર્ડમાં જ મિનિંગ સમાન છે. દ્વિ એટલે બે, ભાજન એટલે ભાગ થવા, એટલે કે કોઈ પણ પ્રાણી છે એ પિતૃ પ્રાણીનું બે સરખા ભાગોમાં વિભાજન થઈ અને બે બાળ પ્રાણી ઉત્પન્ન કરે છે, બરાબર. હવે દ્વિભાજનમાં શું થાય છે, ફોર એક્ઝામ્પલ આ કોઈ સજીવ છે, બરાબર, પ્રોટોઝુઆ છે. હવે આનું દ્વિભાજનથી વિભાજન થાય એટલે કે જો એનું આયામ રીતે બે સરખી ભાગમાં વિભાજન થાય તો આ બંને શું થયા, એના બાળ પ્રાણી ઉત્પન્ન થયા, બરાબર. હવે આમાં 3 પ્રકારે થતું હોય છે. જો ઊભી રેખા એટલે કે આયામ રીતે વિભાજન થાય, પછી એક બીજું છે અનુપ્રસ્થ રીતે, એટલે આ રીતે વિભાજન થાય તો આ બંને બાળ પ્રાણી ઉત્પન્ન થયા, બરાબર, એટલે કે અનુપ્રસ્થ વિભાજન. અને થર્ડ છે એ ત્રાંસુ વિભાજન, બરાબર. એટલે આવી રીતે 3 રીતે કઈ રેખાએ કઈ ધરીથી એનું વિભાજન થાય છે એના આધારે ભાગ પાડે છે. આગળ જોઈએ. હવે જ્યારે દ્વિભાજનમાં એક વર્ડ આવશે, સમવિભાજનથી વિભાજન થતું હોય છે. હવે સમવિભાજન એટલે શું, તો સમ એટલે સરખું, વિભાજન એટલે ટુકડા થવું, એટલે ભાજન થવું, બરાબર. તો સમવિભાજન એટલે કે બે સરખા ટુકડા થવા. હવે તમે જ્યારે કોષનું વિભાજન તમે ભણી જ ગયા છો, સમવિભાજન આધારે વિભાજન થતું હોય છે અને અર્ધીકરણ પ્રકારે વિભાજન. અહીંયા આપણે સમવિભાજન સમજવાનું છે. તો સમવિભાજનમાં શું થાય છે, જ્યારે એક કોષમાંથી સમવિભાજનથી બે કોષ ઉત્પન્ન થાય, બરાબર, બે બાળ કોષ ઉત્પન્ન થાય. ફોર એક્ઝામ્પલ આ સેલ છે, એમાં શું છે, કોષ કેન્દ્ર, એની આજુબાજુ શું છે, અહીંયા કોષરસ રહેલું છે, બરાબર. સૌ પ્રથમ આ સેલમાં શું થશે, આ જે કોષ પહેલાં શું થશે, આ જે કોષ છે એ વૃદ્ધિ પામશે, ઇન્ટરફેઝ આવશે. તમે જ્યારે સેલ સાયકલ, બરાબર, એમાં એમ ફેઝ, G0 ફેઝ, G1 ફેઝ, એમ ફેઝ, G2 ફેઝ, એસ ફેઝ, આ જે બધા અલગ અલગ જે ફેઝ છે, બરાબર, આ ફેઝ વિશે જ્યારે ભણશો, સેલ સાયકલ એ તમારે હાયર સ્ટાન્ડર્ડમાં ભણવાનું આવશે. તો એમાં એક ઇન્ટરફેઝ પણ આવે છે કોષ વિભાજનમાં, કે આ ઇન્ટરફેઝમાં શું થાય છે, સેલ વૃદ્ધિ પામે છે, બરાબર. કોષ શું થાય છે, વૃદ્ધિ પામે છે. એટલે કે આમાં જે કોષરસીય અંગિકાઓ હોય છે, કઈ કોષરસીય અંગિકાઓ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, આ બધી જે કોષરસીય અંગિકાઓ છે એ પણ શું થાય છે, બેવડાય છે, બરાબર. પ્લસ એમાં જે કોષ કેન્દ્ર છે એમાં જે DNA છે એ પણ શું થાય છે, બેવડાય છે, બરાબર. કેમ બેવડાય છે, કારણ કે અહીંયા વિભાજન થવાનું, એટલે કે બે ભાગમાં સરખું રીતે વિભાજન વહેંચવાનું છે, બરાબર. એટલે વૃદ્ધિ થશે ઇન્ટરફેઝમાં અને પછી એનું વિભાજન થશે એમ ફેઝમાં, બરાબર. વિભાજનમાં શું થશે કે પહેલા કોષ કેન્દ્ર છે એ એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બનશે, બરાબર. આ બંને કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે, સમાન હશે. ફોર એક્ઝામ્પલ, જો આપણે મનુષ્યનું કોઈ પણ સેલ સમવિભાજનથી વિભાજન પામે તો બંને કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો હોય, બરાબર. તો અહીંયા પણ આ બંને જે કોષ કેન્દ્રો ઉત્પન્ન થયા એમાં બંનેમાં રંગસૂત્રોની સંખ્યા કેવી હશે, સમાન હશે. હવે અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું, બરાબર, પણ સેલ તો શું છે, એક જ છે. એટલે આ સેલને શું કહેવાય, બહુકોષ કેન્દ્રીય સેલ, બરાબર. હવે આ કોષ રસનું વિભાજન થશે. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થયું, હવે શાનું વિભાજન થશે, કોષ રસનું, કારણ કે અહીંયા આપણે બે સેલ બનાવવાના છે, બરાબર. હવે અહીંયા શું થશે, મધ્યમાં ખાંચ ઉત્પન્ન થશે, કોષરસીય ખાંચ, બરાબર. અને આ ખાંચ અંદરની તરફ લંબાશે અને અંતે શું થશે, વચ્ચે એક અવરોધ અથવા એક વિભાજન કરશે, બરાબર. અને અંતે શું થશે, આ બંને સેલ અલગ અલગ બની જશે. એટલે એક કોષમાંથી કેટલા સેલ અહીંયા બન્યા, બે સરખા સેલ બન્યા, બરાબર. તો આને શું કીધું, સમવિભાજન, બરાબર, જેનું અહીંયા આપણે જોવાનું છે, બરાબર. ઓકે. બાઇનરી ફિઝન એટલે કે દ્વિભાજન. તો આ પદ્ધતિમાં પ્રાણી લગભગ બે સરખા ભાગમાં વિભાજિત થાય છે
આ પ્રક્રિયામાં કોષ કેન્દ્ર વિભાજન અને તેના પછી શું થાય છે? કોષ રસ વિભાજન, બરાબર, અને સમવિભાજનથી વહેંચાય છે. પહેલા કોષ કેન્દ્રનું સમવિભાજન થાય અને પછી કોષ રસનું વિભાજન થતું હોય છે, બરાબર. અને પ્રાણીનું વિભાજન એ જો અનુપ્રસ્થ ધરીએ થાય તો અનુપ્રસ્થ દ્વિભાજન કહેવાય. એક શામાં થાય છે? પેરામિશિયમમાં અનુપ્રસ્થ થાય છે, બરાબર. અને આયામ પદ્ધતિ યુગ્લિનામાં થાય છે, બરાબર. અને ત્રાંસુ એ સિરેસિયમ પ્રાણીમાં થાય છે, બરાબર. ઓકે. દ્વિભાજન પદ્ધતિથી પિતૃમાં જોવા મળતી બધી જ કોષરસીય અંગિકાઓ ધરાવતા બે બાળ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. મેં પહેલાં જ વાત કરી કે જ્યારે સમવિભાજનથી વિભાજિત થાય ત્યારે એની સેલ છે, પહેલાં એની બધી જ કોષરસીય અંગિકાઓ પણ બેવડાય છે અને આ બધી જ કોષરસીય અંગિકાઓ એ બંને બાળ સેલમાં સરખા ભાગમાં વહેંચાતી હોય છે, બરાબર. કેટલીક કણાભસૂત્ર જેવી અંગિકાઓ વિભાજન સમયે વિભાજિત થતી હોય છે. એટલે કે જે કણાભસૂત્ર ગોલ્ગી ગાય એનું કયા સમયે કે જ્યારે કોષરસનું વિભાજન થતું હોય છે ત્યારે બંને સેલમાં એ સરખા પ્રમાણમાં એનું શું થતું હોય છે? વિભાજન થતું હોય, વહેંચાતી હોય છે, બરાબર. અને કેટલીક અંગિકાઓ જેવી કે મુખ પ્રસાધન શામાં જોવા મળે છે? પક્ષ્મદ્વારી પ્રાણીઓમાં, બરાબર. કશા એ યુગ્લિનામાં અને આંકુચક જેવી રસધાની જેવી અંગિકાઓ એ બાળ પ્રાણીઓ ઉત્પન્ન થયા પછી ઉત્પન્ન થાય છે, બરાબર. જે કણાભસૂત્ર જેવી અંગિકાઓ છે જ્યારે કોષનું વિભાજન થતું હોય છે એ વખતે જ એનું વિભાજન થતું હોય છે, પરંતુ અમુક જે અંગિકાઓ છે મુખ પ્રસાધન, કશા અને જે આંકુચક રસધાનીઓ જેવી અંગિકા છે એ જ્યારે બાળ પ્રાણી ઉત્પન્ન થઈ જાય છે એના પછી ઉત્પન્ન થતી હોય છે, બરાબર. હવે કવચધારી જે પ્રાણીઓ હોય છે એમાં દ્વિભાજન કઈ રીતે થાય છે? તો કવચ ધરાવતા મૂલપાદીઓમાં કવચના છિદ્રમાંથી જીવરસનો સ્ત્રાવ કરીને નવું કવચ બનાવે છે, બરાબર. આ દ્વિકવચી પ્રાણી વિભાજિત થઈ બે બાળ પ્રાણી બનાવે છે, બરાબર. અહીંયા શું કીધું કે જે કવચધારી પ્રાણીઓ છે એ કવચના છિદ્રમાંથી જીવરસનો સ્ત્રાવ કરે છે અને નવું કવચ ઉત્પન્ન કરે છે, બરાબર. પક્ષ્મધારી પ્રાણીઓ કયા છે? અહીંયા આપણે વાત કરી છે પેરામિશિયમની, બરાબર. એમાં બે કોષ કેન્દ્રો જોવા મળે છે. આગળ આપણે એનો અભ્યાસ કરશું, સંયુગ્મન, બરાબર, પ્રજનન, તો એમાં પેરામિશિયમનો આપણો અભ્યાસ કરશું. તો પેરામિશિયમ જેવો પક્ષ્મધારી પ્રાણીઓ છે એમાં બે કોષ કેન્દ્રો જોવા મળે છે, બે પ્રકારના, એક લઘુ કોષ કેન્દ્ર અને એક બૃહદ કોષ કેન્દ્ર. હવે બૃહદ એટલે મોટું કોષ કેન્દ્ર, કદમાં મોટું છે. લઘુ એટલે કદમાં નાનું છે, તો એને શું કીધું? લઘુ કોષ કેન્દ્ર, બરાબર. અહીંયા જે બૃહદ કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય છે એ અસમ વિભાજનથી ઉત્પન્ન થાય છે. એટલે કે અસમ એટલે બે જે ભાગો ઉત્પન્ન થતા હોય છે સરખા હોતા નથી. અને જે લઘુ કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય છે એ સમવિભાજનના વિભાજનથી ઉત્પન્ન થતું હોય છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ફિગર આપેલી છે. અહીંયા પહેલું છે અમીબા, બરાબર. અમીબા તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ખાંચ ઉત્પન્ન થઈ છે, બરાબર, કોષરસીય ખાંચ. અને આ ખાંચ જ્યારે સંપૂર્ણ પૂરી થઈ જાય છે ત્યારે બે સેલ છૂટા પડી જશે અને બાળ પ્રાણી બનાવશે, બરાબર. એના પછી અહીંયા આયામ વિભાજન જોવા મળ્યું છે, અહીંયા આવી રીતે, બરાબર. અને તમે જોઈ શકો છો આ બે યુગ્લિનામાં બે બાળ પ્રાણી ઉત્પન્ન થયા છે, બરાબર. હવે અહીંયા છે આ પેરામિશિયમ છે અને એમાં અનુપ્રસ્થ તલથી વિભાજન થયું છે અને અહીંયા બે પ્રાણી ઉત્પન્ન થયા છે, બરાબર. તમે જોઈ શકો છો બંને પ્રાણી સેમ છે, બરાબર. એમાં બંનેમાં અંગિકાઓ સેમ છે. અહીંયા જે એનિમલ છે સિરેસિયમ એમાં ત્રાંસુ વિભાજન થયું છે, જોઈ શકો છો, બરાબર. તો આ અલગ અલગ એનિમલમાં કઈ રીતે કઈ ધરીથી વિભાજન થાય છે એની વાત કરી છે, બરાબર. હવે નવું છે પ્લાઝ્મોટોમી, બરાબર. હવે આ પ્લાઝ્મોટોમીમાં શું થાય છે? તો આમાં કોષ રસનું વિભાજન કઈ રીતે થતું હોય છે? તો પ્લાઝ્મોટોમી જે વિભાજન છે એ કયા એનિમલમાં થાય છે? તો બહુકોષ કેન્દ્રીય એનિમલ. બહુકોષ કેન્દ્રીય એટલે કોષ એક હોય પણ એમાં કોષ કેન્દ્રો કેટલા હોય?
બહુ બધા હોય, બરાબર. હવે તો આ બહુકોષ કેન્દ્રીય એનિમલ છે, એનું વિભાજન પ્લાઝ્મોટોમી દ્વારા થાય છે. એટલે શું થશે, અહીંયાથી અસમ રીતે, એમાં કોઈ સરખી રીતે વહેંચાશે નહીં, ગમે તે જગ્યાએથી કોષરસનું શું થશે, વિભાજન થશે, બરાબર. હવે કોષરસનું અહીંયા વિભાજન થયું એટલે બે બાળ પ્રાણી ઉત્પન્ન થયા. આ બે બાળ પ્રાણી ઉત્પન્ન થયા, 1 અને 2, અને આ બંને બાળ પ્રાણી કેવા છે, બહુકોષ કેન્દ્રીય. આમાં પણ બહુકોષ કેન્દ્ર છે, આના પણ બહુકોષ કેન્દ્રો છે, બરાબર. તો આને શું કીધું, પ્લાઝ્મોટોમી, બરાબર. અને આ કયા પ્રાણીમાં જોવા મળે છે, બહુકોષ કેન્દ્રીય. ઓકે, તો આ પદ્ધતિ ખાસ કરીને બહુકોષ કેન્દ્રીય પ્રજીવોમાં જોવા મળે છે. તેમાંથી 2 કે તેથી વધારે નાના બહુકોષ કેન્દ્રીય બાળ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, બરાબર. મેં અત્યારે તમને 2 પ્રાણીનું વિભાજન બતાવ્યું, પણ એવું ના હોય કે 2 જ ઉત્પન્ન થાય, 3 પણ ઉત્પન્ન થાય. તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે આ બધા છે બાળ પ્રાણી ઉત્પન્ન થયેલા છે, બરાબર. એમાં તમે જોઈ શકો છો વચ્ચે તમને નાના નાના ઘણા બધા ડોટ્સ દેખાય છે, એ શું છે, કોષ કેન્દ્ર છે. અને તમે જોઈ શકો છો આ બધા શું છે, બહુકોષ કેન્દ્રીય બાળ પ્રાણી છે, બરાબર. ઓકે, એના પછી થર્ડ છે કલિકા સર્જન. હવે તમને જો આગળ સ્ટડી કરી હોય હાઇડ્રામાં પ્રજનન, બરાબર, ફર્સ્ટ સેમમાં યા ફર્સ્ટ યરમાં આવે છે, હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થતું હોય છે. હવે કલિકા સર્જન એટલે શું, તો શરીર, જે પ્રાણી શરીર હોય છે પિતૃનું, એના શરીરની અંદરના ભાગમાં અથવા શરીરની બહારના ભાગમાં નાની કલિકા પ્રવર્ધ ઉત્પન્ન થાય છે. અને આ પ્રવર્ધ એ થોડા સમય સુધી પિતૃ જોડે ચોટેલો હોય છે, બરાબર. અને પછી એ સમય જતાં એ પિતૃથી અલગ પડી જાય છે અને એ નવા પ્રાણી તરીકે, બાળ પ્રાણી તરીકે વિકસે છે, બરાબર. તમે હાઇડ્રામાં જોયું હોય તો ફોર એક્ઝામ્પલ, આ હાઇડ્રાનું શરીર છે, બરાબર, અને એની શરીરની બહાર આવી રીતે કલિકા ઉત્પન્ન થઈ હતી. શરીરની બહાર ઉત્પન્ન થાય તો એને બાહ્ય કલિકા, અને શરીરની અંદર ઉત્પન્ન થાય તો એની અંતઃકલિકા. જે આપણે આગળના જે સ્પોન્જનું જે ગેમ્યુલ્સની વાત કરી એમાં અંતઃકલિકા ઉત્પન્ન થતી હતી, બરાબર. અહીંયા બાહ્ય કલિકા ઉત્પન્ન થઈ, અને આ બાહ્ય કલિકા અમુક સમય સુધી પિતૃ સાથે જોડાયેલી રહેશે, અને પછી શું થશે, અહીંથી છૂટી પડી જશે અને આ નવા પ્રાણી તરીકે વિકસશે, બરાબર. ઘણીવાર ઘણા એનિમલમાં એક જ કલિકા એક સમય ઉત્પન્ન થતી હોય છે, અને ઘણા એનિમલ્સમાં એક સાથે વધારે કલિકા ઉત્પન્ન થતી હોય છે, બરાબર. તો કલિકા સર્જન, આ પદ્ધતિમાં પુખ્ત પ્રાણીઓના શરીરના કોઈ પણ એક ભાગ ઉપર પ્રવર્ધ ઉત્પન્ન થાય છે, જેને શું કહેવાય છે, કલિકાઓ કહેવાય છે, બરાબર. આ કલિકા પિતૃ પ્રાણીથી છૂટી પડીને તેના મહત્તમ કદ સુધી વિકાસ પામે છે. એટલે કે એના મહત્તમ કદ સુધી વિકાસ પામી અને પછી પિતૃ પ્રાણીથી છૂટી પડે છે, બરાબર. અહીંયા સેન્ટેન્સમાં થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. એટલે કે જ્યારે પિતૃ પ્રાણી સુધી, ક્યાર સુધી એ પિતૃ પ્રાણી સાથે જોડાયેલી રહે છે, તો એ અમુક એનું મહત્તમ જે કદ હોય છે મિનિમમ, એટલા સુધી વિકાસ પામે, ત્યાર સુધી પિતૃ પ્રાણી સાથે જોડાયેલી હોય છે, અને એના પછી એ પિતૃ પ્રાણીથી છૂટી પડી અને એ સ્વતંત્ર જીવન જીવે છે, બરાબર. પિતૃ પ્રાણીમાંથી માત્ર એક કલિકા, કેટલીક વાર એક કલિકા ઉત્પન્ન થાય તો એને શું કહેવાય, મોનોટોનિક, બરાબર. ફોર એક્ઝામ્પલ વોર્ટિસેલા. અહીંયા તમે જોઈ શકો છો આ જે વોર્ટિસેલા એનિમલ છે, તો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત એક જ કલિકા ઉત્પન્ન થાય છે એક સમય, બરાબર. તો એને શું કહેવાય છે, મોનોટોનિક. અને કેટલાક એનિમલ છે, જો ઇફેલોટા, આ જોઈ શકો છો ઇફેલોટા જેવા એનિમલ્સ, જેમાં કલિકાઓ એક કરતાં વધારે ઉત્પન્ન થતી હોય છે, બરાબર. અહીંયા જેટલી કલિકા ઉત્પન્ન થાય, જેટલી સંખ્યામાં જે કલિકા ઉત્પન્ન થાય, એટલી સંખ્યામાં નવા બાળ પ્રાણી ઉત્પન્ન થાય. ફોર એક્ઝામ્પલ વોર્ટિસેલામાં એક કલિકા ઉત્પન્ન થઈ તો એક બાળ પ્રાણી ઉત્પન્ન થશે. અહીંયા 4 કલિકા જે ઇફેલોટામાં ઉત્પન્ન થઈ ફોર એક્ઝામ્પલ, તો એ 4 બાળ પ્રાણી ઉત્પન્ન કરશે, ઓકે. એના પછી છે મલ્ટિપલ ફિઝન, એટલે કે બહુભાજન. અહીંયા બહુભાજન એ સમવિભાજન જેવું જ છે, પણ દ્વિવિભાજન. પણ દ્વિવિભાજનમાં શું થાય છે, એક સેલમાંથી 2 સેલ ઉત્પન્ન થાય છે, બરાબર. અને અહીં એક સેલમાંથી ઘણા બધા સેલ ઉત્પન્ન થશે,
બરાબર, પણ જે વિભાજન થવાની પ્રોસેસ તો કેવી છે, સેમ છે, બરાબર. તો બહુભાજનમાં શું થશે, તો ધારો કે આ સેલ છે, બરાબર. હવે આ સેલમાં શું થશે, કોષ કેન્દ્ર છે, બરાબર. આ સેલ છે એનું કોષ કેન્દ્ર છે. તો સૌ પ્રથમ શું થશે, કોષ કેન્દ્રનું વિભાજન થશે અને ઘણા બધા કોષ કેન્દ્રો થશે, બરાબર. 1 2 એટલે ઘણા બધા કોષ કેન્દ્રો ઉત્પન્ન થશે. તો આને શું કહેવાય, બહુ કોષ કેન્દ્રીય કોષ. કોષ એક છે પણ કોષ કેન્દ્રો કેટલા છે, ઘણા બધા. અને પછી કોષ કેન્દ્ર બની ગયા એના પછી શું થશે, કોષ રસનું વિભાજન. એટલે શું થશે, જે કોષ રસ છે એ દરેક કોષ કેન્દ્રની ફરતે ગોઠવાઈ જશે, બરાબર, આ રીતે. અને શું થશે પછી, આ શું થશે, સ્વતંત્ર સેલ બનશે. એટલે કે જેટલા કોષ કેન્દ્ર બનશે એટલા બાળ પ્રાણી બનશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા 6 કોષ કેન્દ્ર બન્યા તો કેટલા બાળ પ્રાણી બન્યા, 6 બાળ પ્રાણી બન્યા, બરાબર. ઓકે. બહુભાજન કે બીજાણુજનક પદ્ધતિ દરમિયાન કોષ, અહીંયા સેન્ટેન્સમાં થોડી ભૂલ છે, એટલે કે કોષ શું આવે કે કોષ કેન્દ્રની સાથે કોષ રસનું વિભાજન થતું નથી. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય અને એના પછી કોષ રસનું વિભાજન થાય છે, બરાબર. અહીંયા શું કીધું છે કે કોષ કેન્દ્ર એ વારંવાર દ્વિભાજન કે બહુભાજનથી વિભાજિત થઈ ઘણા બધા કોષ કેન્દ્રો ઉત્પન્ન કરે છે અને એ અવસ્થાને શું કહેવાય છે, બહુકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે, બરાબર. અને ત્યારબાદ આ બાળ જે કોષ કેન્દ્રો હોય છે એની આજુબાજુ શું ગોઠવાય છે, કોષ રસ ગોઠવાય છે અને એ પછી શું બને છે, એક સ્વતંત્ર સેલ બને છે, બરાબર. અને જેટલી સંખ્યામાં કોષ કેન્દ્રો ઉત્પન્ન થયા હશે એટલી સંખ્યામાં બાળ સેલ ઉત્પન્ન થશે, બરાબર. હવે જે કોષ રસ તો વહેંચાઈ ગયો, બરાબર, પણ અમુક કોષ રસનો જથ્થો એ અવશેષ સ્વરૂપે રહી જાય છે ને અંતે શું થાય છે, નાશ પામતો હોય છે. તો તમને ખબર પડી ગઈ, બહુભાજનમાં શું થશે, પહેલા કોષ કેન્દ્ર છે એ ઘણીવાર વિભાજન થઈ અને ઘણા બધા કોષ કેન્દ્રો ઉત્પન્ન કરશે અને પછી એ કોષ કેન્દ્રની ફરતે કોષ રસ ગોઠવાય અને એક કોષમાંથી ઘણા બધા કોષો ઉત્પન્ન થાય છે, બરાબર. હવે એવું કહે છે કે અલગ અલગ જાતિઓમાં જે બહુભાજન થતું હોય છે તો એમાં અલગ અલગ બાળ પ્રાણીઓની સંખ્યા ઉત્પન્ન થતી હોય છે. કેટલીક જાતિઓ હોય છે એમાં હજારોની સંખ્યામાં બાળ પ્રાણીઓ ઉત્પન્ન થાય, કેટલાકમાં એની ઓછી સંખ્યામાં, કારણ કે અહીંયા શું છે, જેટલા કોષ કેન્દ્રો બનતા હશે એટલા પ્રમાણમાં બાળ પ્રાણી બનશે, બરાબર. ઓકે. હવે નવું છે, આપણે 5મો ટાઈપ છે સ્કિઝોગોની, બરાબર. અહીંયા આપણે કેટલા ટાઈપ જોયા, જે અલિંગી પ્રજનનમાં દ્વિભાજન જોયું, પ્લાઝ્મોગેમિક જોયું, કલિકા સર્જન જોયું, પછી બહુભાજન જોયું. હવે કયું છે, સ્કિઝોગોની, બરાબર. તો આ સ્કિઝોગોનીમાં શું થાય છે, બરાબર, એમાં નવી રીતે થાય છે, તમે જોઈ શકો છો. આ સેમ બહુભાજન જેવું જ છે પણ એમાં કલિકા જેવું દેખાય છે, કલિકા ઉત્પન્ન થાય છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો. આમાં શું થશે, કોષ છે, આનું કોષ કેન્દ્ર જો એ ઘણીવાર વિભાજન થઈ અને ઘણા બધા કોષ કેન્દ્રો ઉત્પન્ન કરશે, બરાબર. આ કોષ કેન્દ્રો ઉત્પન્ન થયા. હવે આ કોષ કેન્દ્રો ક્યાં ગોઠવાશે, પરિઘ ભાગમાં, એટલે અહીંયા, બરાબર. અને સેન્ટરમાં શું હશે, કોષ રસ હશે, વચ્ચે કોષ રસ હશે અને એની ફરતે શું હશે, કોષ કેન્દ્રો આવી રીતે ગોઠવાશે, બરાબર. અને પછી આ કોષ કેન્દ્રની આજુબાજુ કોષ રસ ગોઠવાઈ અને કલિકા એક પ્રવર્ધ જેવું દેખાશે એવી રચના કરે છે, બરાબર. તો આને નવું નામ આપ્યું છે સ્કિઝોગોની, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, આ એનિમલ્સ છે, સેન્ટરમાં કોષ રસ છે અને એની ફરતે કોષ કેન્દ્રો ગોઠવાઈ અને એની આજુબાજુ કોષ રસ ગોઠવાઈને તમે જોઈ શકો છો પ્રવર્ધ જેવી રચના દેખાય છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ બધા શું છે, બાળ કોષ કેન્દ્રો, અને એની આજુબાજુ કોષ રસ ગોઠવાશે અને એને પ્રવર્ધ જેવી રચના બનાવશે, બરાબર. ઓકે. આ પદ્ધતિમાં કોષ કેન્દ્ર વિભાજિત થઈ ઘણા બાળ કોષ કેન્દ્રોમાં પરિણમે છે, બરાબર. અને દરેક બાળ કોષ કેન્દ્રની ફરતે કોષ રસ કેવા સ્વરૂપે ગોઠવાય છે,
પ્રવર્ધ સ્વરૂપે ગોઠવાઈ અને શેની રચના કરે છે? કલિકાની રચના કરે છે અને આ કલિકાઓ છૂટી પડી નવા બાળ પ્રાણીની રચના કરે છે. બરાબર. અહીંયા શું હોય છે? કોષ કેન્દ્રનું વિભાજન થઈ એની આજુબાજુ કોષ રસ એ પ્રવર્ધ સ્વરૂપે ગોઠવાય છે. બરાબર. એટલે તમે અહીંયા કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય કલિકા સર્જન અને સ્કિઝોગોનીમાં. બરાબર. કલિકા સર્જનમાં તો કોષોનો જથ્થો ઉત્પન્ન થતો હોય છે. બરાબર. એક કોષોનો એવો જથ્થો ઉત્પન્ન થાય છે, પણ અહીંયા કોષ કેન્દ્રની આજુબાજુ એ કોષ રસ છે એ પ્રવર્ધ સ્વરૂપે ગોઠવાય છે. બરાબર. હવે છઠ્ઠો ટાઈપ છે પ્લાઝ્મોગેમી. બરાબર. તો આ પ્લાઝ્મોગેમીમાં શું થાય છે કે આ અમુક મૂલપાદી જે પ્રાણીઓ હોય છે પ્રોટોઝોઆ એમાં જોવા મળે છે. તો કે એમાં બે પ્રાણીઓ છે, આ બે પ્રાણીઓ એ એકબીજા સાથે જોડાય છે. બરાબર. અને આ કોષ કેન્દ્રની આપલે નથી કરતા, કારણ કે અહીંયા કયા પ્રકારનું પ્રજનન છે? અલિંગી પ્રજનન છે. બસ આ બંને પ્રાણીઓ એ કોષ રસથી એકબીજા સાથે જોડાઈ જાય છે. બરાબર. અને કોઈ પણ ફેરફાર થતો નથી, અમુક સમય સુધી એ જોડાયેલા રહે છે. બરાબર. અને પછી એકબીજાથી છૂટા પાડી અને નવા પ્રાણીઓ ઉત્પન્ન કરતા હોય છે. અહીંયા કશાની આપલે થતી જ નથી. બરાબર. એટલે આને શું કીધું છે? અલિંગી પ્રજનન. ઓકે. તો કેટલાક મૂલપાદીઓમાં અને બરાબર કેટલાક મૂલપાદી જે પ્રાણીઓ હોય છે એમાં અથવા માઇસેટોઝુઆમાં આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે. બરાબર. તો શું કહે છે? બે કે વધારે પ્રાણી તેના કોષરસ દ્વારા એકબીજા સાથે જોડાય છે. બરાબર. આમાં શું થાય છે? આ પ્રાણીઓ બે કે તેથી વધારે પ્રાણીઓ એકબીજા સાથે શાના દ્વારા જોડાય છે? કોષરસ દ્વારા જોડાય છે, પરંતુ તેમના કોષ કેન્દ્રો જોડાતા નથી. બરાબર. મેં પહેલાં જ વાત કરી. થોડાક સમયના જોડાણ પછી કોઈ જાતના ફેરફાર વગર તેઓ શું કરે છે? છૂટા પડે છે. અને આમ આ પદ્ધતિ અલિંગી છે. બરાબર. સંયુગ્મન નથી, કારણ કે આપણે સંયુગ્મન પદ્ધતિ ભણશું ત્યારે તમને કન્ફ્યુઝન થશે કે સંયુગ્મન પદ્ધતિ અને જે આ પ્લાઝ્મોગેમી છે એમાં શું ડિફરન્સ? તો અહીંયા કશાની આપલે થતી જ નથી. બરાબર. પણ જે સંયુગ્મી પદ્ધતિ જોશું એમાં આપલે થતી હોય છે. બરાબર. અને આ પદ્ધતિને પ્લાઝ્મોગેમી કહે છે. કેટલીક વખત શિકારના પાચન માટે પણ આ પદ્ધતિ પ્રાણીઓમાં ઉપયોગ થાય છે. બરાબર. ઓકે. તો અહીંયા આપણે અલગ અલગ અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જોઈ. બરાબર. તો અલિંગી પ્રજનનની પદ્ધતિઓમાં કયું જોયું આપણે? તો એમાં દ્વિભાજન જોયું. બરાબર. એના પછી બહુભાજન, કલિકા સર્જન, પ્લાઝ્મોગેમી, બરાબર, સ્કિઝોગેમી. બરાબર. એવી અલગ અલગ આપણે એની પદ્ધતિઓ જોઈ. તો આ તમારે જોવાની છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું લિંગી પ્રજનન. બરાબર. તો લિંગી પ્રજનન કઈ રીતે થાય છે એ જોઈશું. એની પદ્ધતિઓ કઈ કઈ છે એના વિશે આપણે જોઈશું. બરાબર. થેન્ક યુ.